સીતારામ બધે મિત્રોને. હવે આપણે તળિયાનું લેવલ આપણે અમુક સમયે ડાસ આવતા કરાવતા હોય તો વજન ન બેસતું હોય, વાંકા હીરા થતા હોય, જેથી તળિયામાં હીરો વાંકો થાય એટલે ઠેઠુંથી પેલ મથાળામાં ઠેઠુંથી કવરાવે. એનું સોલ્યુશન એક જ છે, જે આપણે તળિયાની 41 ડિગ્રી આવે છે, જે જીઆઈની 41 ડિગ્રી, એનો ઉપયોગ કરવાનો છે. બીજું આનો ઉપયોગ કરવાનો છે. હું તમને આની આગળ માહિતી તમને થોડીક આપું છું. આનું લેવલ આપણે પ્લેટ અને તળિયા સાથે એક લેવલમાં કમ્પ્લીટ 41 ડિગ્રી આપણે મેળવી કાઢવીને કમ્પ્લીટ કરી નાખવાનું છે. કારણ કે આનો ઉપયોગ કરવાથી આપણે તળિયામાં વજનમાં બધી રીતે હીરો ભરાવદાર થાય છે. થોડું ઘણું સેટિંગ આવે છે એ કરી નાખવાનું. હું તમને માહિતી ધીમે ધીમે આપી. હવે આનો ઉપયોગ આપણે પહેલા પ્રથમમાં કે આપણે લેવલ લેવામાં આનો ઉપયોગ કરવાનો છે. આવી રીતે ફિટ કરી કાઢવી આપણે ચારે બાજુ ઉતરતા ચડતા આગળના ભાગમાં પાછળના ભાગમાં બધી રીતે ચાર બાજુ લેવલ આવી રીતે બધું ચાર બાજુ કમ્પ્લીટ કરી ને પ્લેટ એકદમ મેળવી નાખવાનું છે. આ બે ટાંગા મેળવી નાખવાના છે, પરફેક્ટ કરી નાખવાનું છે. પછી પ્લેટને અંગુર અને તળિયાનું કમ્પ્લીટ લેવલ થઈ ગયા પછી એને આપણે પ્લેટનું લેવલ હરખું પરફેક્ટ લઈ લેવું. કારણ કે આ લેવલ થોડુંક અઘરું છે, પણ તમારે વજન કાઢવામાં બધી રીતે વજન હીરામાં બેહવા કરવામાં તમારે હીરો વાંકો ઓછો થાય ને હીરો ભરાવદારી થાય. ધાર કપાવવાની શક્યતા હાવ ઓછી જ રહે છે. છેલ્લે આપણને ખ્યાલ આવે કે ભાઈ હીરામાં વજનમાં તો સુધારો થયો છે. હવે આપણે તળિયાની ડાઈ છે અને કમ્પ્લીટ આમ બેહાડતી હતી. આનો ઉપયોગ આપણે આ જગ્યા પર કરવાનો છે. હવે આ રીતે માપ મેં કમ્પ્લીટ ફિટ કરી દીધું. ફિટ કરીને કમ્પ્લીટ આવી રીતે બધા હીરા કમ્પ્લીટ તળિયામાં ઘાવાથી એક ધારું કટિંગ બનશે. ને તમારે આ જે આપણે 41 ડિગ્રી લેવલ લીધું છે, આનો ઉપયોગ કરવાથી 41 ડિગ્રીએ માપે છે. કારણ કે ડાય આપણે ઊંચી નીચી નાના મોટી આવે છે, તો એનું કારણ શું છે કે આનું જે આપણે માપ એક હરખું રાખીએ એટલે બધી સાઈઝમાં હીરો એક હરખો પરફેક્ટ કટિંગ બની શકે. એનો ઉપયોગ આપણે એ કરવાનો છે. ચાલો એટલું જ તે આપણે પછી બીજા વિડીયોમાં આપણે આગળ માહિતી આપીએ. ધન્યવાદ.